સંબર અધિકાર પહેલેથી શરૂ કરીને ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી. જ્યારથી કહેવાય કથન એ તો જાણવા માટે છે, બાકી તો એક વસ્તુને બીજી વસ્તુને કાંઈ સંબંધ નથી. એક આત્માને બીજા આત્માને કાંઈ સંબંધ નથી. એક પરમાણુને આત્માને કાંઈ સંબંધ નથી. એક પરમાણુને બીજા પરમાણુને કાંઈ સંબંધ નથી. બધું આવી જાણો. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, અર્થાત એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી. આત્માને દેવગુરુ અને શાસ્ત્રો એનાથી પણ કાંઈ સંબંધ નથી. એમ છે. કીધું કથન કહેવાય, ભાષા બાકી વસ્તુ નથી. એવા તો કથન માત્ર ચાલે છે ને કલષ્ટિકામાં. બાકી એક ચીજ છે આત્મા, એને બીજા આત્મા હારે કે પરમાણુ હારે કંઈ સંબંધ નથી. કારણ કાંઈ સંબંધ નથી. એનું કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી, બેના પ્રદેશ ભિન્ન છે. વિકારી પરિણામ અને નિર્વિકારી વસ્તુ બેના ક્ષેત્ર ભિન્ન છે. બેમાં રહેવાનું સ્થાન ભિન્ન છે. વિકાર અલ્પ પ્રદેશમાં રહે છે, અંશમાં આખી ચીજ બધા પ્રદેશમાં રહે છે. રાગ, દયા, દાન, ભક્તિ આદિ એના પ્રદેશો એ દ્રવ ક્ષેત્રકાળ ભાવ એના જુદા છે. અને આત્મા તે ખાલી આનંદ સ્વરૂપ તેના દ્રવ ક્ષેત્રકાળ ભાવ તો જુદા છે. પરના દ્રવ ક્ષેત્રકાળ ભાવ તો જુદા છે, પણ એની પર્યાયનો અંશ છે ઉઠાય જેટલામાંથી એટલા પ્રદેશો પણ દ્રવ્ય આત્માની અપેક્ષા જુદા છે. તેમને એક સત્તાની અનુત્પત્તિ છે. બેને થઈને એક સત્તા ઉત્પન્ન થતી નથી. વસ્તુ સ્વભાવ શુદ્ધ ચૈતન મૂર્તિ એનું પરિણમન અને રાગનું પરિણમન બેની સત્તા જુદી જુદી છે. બેનું હોવાપણું જુદું જુદું છે. આ ભેદ જ્ઞાન કરાયું છે. ભગવાન આત્મા જ્ઞાન પરિણમનમાં જણાયો છે. તેથી જ્ઞાન પરિણમન તે આત્માનું સ્વરૂપ છે. રાગ છે તે જડ છે, અચેતન છે. તેથી તેના પ્રદેશો જુદા હોવાથી બેની એક સત્તા નથી. બેનું હોવાપણું એકપણે નથી. બેનું હોવાપણું બેપણે જુદું જુદું છે. બંનેની સત્તા જુદી જુદી છે. અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એ રીતે એક વસ્તુ આત્મા અને એની સાથે બીજા આત્માને શરીર આદિ ભગવાન આત્માને પંચ પરમેશ્વરીને પણ કઈ ભિન્ન સત્તા છે, ભિન્ન હોવાપણું છે. તેથી કાંઈ સંબંધ નથી. એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી આ કારણ. એક સાથે બીજીના આધારાદી સંબંધ પણ નથી. રાગનો આધાર અને આત્મા આધેય એમ નથી.
દયા, દાન, વ્રત, દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધા એ રાગ જળ છે. જળનો આધાર ને ચૈતન્ય માર્ગ એમ નથી. એમ ચૈતન્યની શુદ્ધ પરિણતિ, નિર્મળ પરિણતિ તે આધાર આત્માથી. હા તો ઈ શીખેલું છે ને. નહીતર તો પર્યાય છે તે દ્રવ્યમાં નથી. વર્તમાન પર્યાય પ્રગટ છે, એ સિવાયની પર્યાયો બધી દ્રવ્યમાન છે, બાય નથી. પણ વર્તમાન પર્યાય છે એ દ્રવ્યમાં નથી. એ શું કહ્યું કે આત્મામાં જે અનાદિ અનંત પર્યાય છે એમાં પ્રગટ એક સમયની પર્યાય, તે પર્યાય દ્રવ્યમાં નથી. એનું સત ભિન્ન છે. ભૂત અને ભવિષ્યની પર્યાયો અંદરમાં ગઈ છે તે દ્રવ્યમાં છે. અને વર્તમાન પર્યાય પ્રગટ વિનાનો કોઈ બી એનો કાળ હોય નહીં. એ પ્રગટ પર્યાય અને વસ્તુ બેની સત્તા પ્રદેશ ભિન્ન છે. તેથી તેની સત્તા ભિન્ન છે. અરે માટે એક સાથે બીજીને આધાર આદિ સંબંધ પણ નથી. વ્યવહાર રત્નત્રય થાય પહેલા તો એના આધારે સમ્યક દર્શન થાય એમ નથી. શુભ રાગ મંદ રાગ પહેલા થાય અને પછી સમ્યક દર્શન થાય એવી વસ્તુ નથી. આખરી વાત છે ભાઈ. જૈન દર્શન જેનું બહુ, પણ એ વસ્તુને સમજવાનો એનું ફળ પણ અનંત આનંદ છે ને. આકરું પડે. પંચ પરમેષ્ઠીને હારે આધાર દે નહીં. ઈષ્ટ કહેવાય છે ને પંચ પરમેષ્ઠી. પણ પંચ પરમેષ્ઠી તો એમના મેટી. એ તો વ્યવહારથી ઈષ્ટ કહેવાય છે કે આત્માને કાંઈ સંબંધ નથી. આધાર આદિ સંબંધ પણ નથી. જેમ એટલે શું માથે ઘણું કહ્યું ને, એક વસ્તુનો પ્રદેશ સંબંધ નથી, એકબીજી કાંઈ સંબંધ નથી, અને એકબીજાની સત્તા નહીં ભિન્ન છે. માટે આધાર આદિ સંબંધ પણ નથી જો એમ છે. ગમે તેટલો કસાયનો મંદ ભાવ હોય, શુકર દિશા હોય, પણ એનાથી આત્માને ધર્મ થાય એમ નથી. હજી તો એ નવરાશ મળે. ધંધા આદિ સંસારના પાપ. અહીં તો કે છે કે હોય કસાયની મનતા એટલી બધી, છતાં એના આધારે સમ્યક દર્શન થાય એમ નથી. અથવા એને આધારે આત્મા જણાય એમ નથી. કેવી વસ્તુના પોતાના સંપ્રતિષ્ઠો છે. શું વસ્તુ પોતાનું સ્વરૂપ છે. જ્ઞાન દર્શન આનંદ સ્વરૂપ કહેવાય આત્માનું. એ સ્વરૂપમાં પ્રતિષ્ઠા છે, તેમાં રહેવું એની શોભા છે, અને તેનો એને આધાર છે. પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ એ પર્યાયનો આધાર છે એમ કે છે. વસ્તુ છે તેનું સ્વરૂપ એટલે સમ્યક દર્શન જાણતા. એ સ્વરૂપને આધારે છે વસ્તુ. પ્રગટ પર્યાય જે છે
એ આત્માનું સ્વરૂપ છે. અહીં પર્યાયને આત્માનું સ્વરૂપ ગણ કહેવું. એકુર પર્યાયને પરદ્રવ્ય કહે નિયમ સાર. કઈ અપેક્ષા એ પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી એ અપેક્ષા એને પરદ્રવ્ય કીધું. પણ અહીંયા તો પર્યાય જે છે પહેલી વહેલી એને અનંતકાળમાં જણાણું નથી. એ સમ્યક દર્શન જ્ઞાનની પરિણતિ દ્વારા જણાય છે. માટે તેને આધાર અને આત્માના આધેય થયો છે. પર્યાય આધાર એ તો સિદ્ધ કરવા કરવાયું હતું. પર્યાય કરતા કર્મ કરણ અને દ્રવ્ય તેનું કાર્ય કરતા કર્મ આવ્યું છે. જેણી વાતો બાપુ વિતરાગનો માર્ગનું ઝીણો છે. અત્યારે તો બધું ગોટા ઉઠાવ્યા છે એવી દરકારીઓ ક્યાં. તદ્દન વસ્તુ ભગવાન દ્રવ્ય છે ને, વસ્તુ છે ને, તો વસ્તુનું જે સ્વરૂપ છે પરિણતિ તે તેનો આધાર છે. પ્રગટ જે પર્યાય છે તે તેનો આધાર છે. કેમ કે પર્યાય દ્વારા જણાવો આત્મા છે એ પ્રગટ પર્યાય, બીજી ભૂત ભવિષ્યની પર્યાયો અંદરમાં. પણ વર્તમાન જે પર્યાય પ્રગટ છે એનાથી જણાય છે. તેથી તે પર્યાય આધાર છે, દ્રવ્યાધી છે. આવું જૂનું છે. માટે આત્મા જ્ઞાનિક આત્મા પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા છે. આધાર આદિ સંબંધ છે. પોતાના સ્વરૂપની હારે આધાર સંબંધ છે. એટલે જે પર્યાય પ્રગટ પરિણતિ છે શુદ્ધ એનો આધાર છે, એને આધારે જણાનું છે. એવો આધાર પર્યાયમાં એ છે, એ પ્રતિષ્ઠા છે. શુદ્ધ સ્વભાવની પરિણતિ વર્તમાન છે, તેને આધારે છે. તેથી પ્રતિષ્ઠા ત્યાં રહી છે. દ્રવ્યનો આધાર ત્યાં રહ્યો છે. એક પરિણતિને બહી તત્વ કહે એ કઈ અપેક્ષા છે? અહીંયા કઈ પરિણતિને આધારે વસ્તુ જણાય છે. માટે પરિણતિથી આત્મા છે. રાગ દયાદાન વર્તપનો વિકલ્પ જાત્રાદિનો એ બધા જડ છે. માટે જ્ઞાન એટલે આત્મા કે જે જાનન ક્રિયા પોતાનું સ્વરૂપ જોયું, એને જાણવાની જે ક્રિયા વર્તમાન પ્રગટ પર્યાય વિનાનો કોઈ દી ન હોય. એ પ્રગટ પર્યાય તેને જાણનારી છે. આત્મા કે જાણન ક્રિયાનું પોતાનું સ્વરૂપ. પછી જોઈએ પર્યાય પોતાનું સ્વરૂપ છે. એક પર્યાયને પર સ્વરૂપ પરદ્રવ્ય કહે. પરદ્રવ્ય એ પરભાવ. એ કઈ અપેક્ષા? એ તો ત્રિકાળી સ્વભાવની અપેક્ષા. આચાર તો કેમ કે મારી બાબા માટે બનાવ્યો છે ગ્રંથ નિયમ સાર. પોતાના માટે જ્ઞાન એટલે આત્મા
કે જે જાનન ક્રિયા પર્યાયો વર્તમાન. હા એ જાનન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેવું છે. એને જાનન ક્રિયા દ્રવ્યને જાણવાની ક્રિયા કરે તો તે જાણ્યું એમાં માટે એનો આધાર છે. ત્યાં દ્રવ્ય રહેલું છે. દ્રવ્યમાં રહ્યું છે નહીં. દ્રવ્ય જાનનનું આધાર એમાં એ રહેલું છે. આ તો ફરીને લીધું. રહેલું છે તે જાનન ક્રિયાનું. એટલે આત્મા જે વસ્તુ છે અનંત ગુણનો પિંડ એને વર્તમાન પર્યાય જે જાણે છે, વર્તમાન પર્યાય પ્રગટ છે એ જાનન ક્રિયા છે. ક્રિયા તો આવી રાગની ક્રિયા અને પરની ક્રિયા નહીં, જાનન ક્રિયા આવી. ક્રિયાનો નિષેધ નથી પણ કઈ ક્રિયા એ કરતા કર્મ આવે છે. ભગવાન આત્મા ધ્રુવ નિત્ય છે. એની પરિણતિ વર્તમાનમાં જે પર્યાય પ્રગટ એ પરિણતિ છે એ જાનન ક્રિયા છે. અને જાનન ક્રિયાને આધારે રહેલો આત્મા. કેમ કે એ જાનન ક્રિયાથી જણાણો, નહીતર છે એવી કઈ ખબર નહોતી. વસ્તુ હતી છતાં પર્યાયમાં જાનન ક્રિયા તેના તરફ ન જોડી તો એને માટે કઈ હતી નહીં. છે ભગવાન અંદર પરિપૂર્ણ, પણ એ બાજુ જ્ઞાનની પર્યાય ઢળી ત્યારે જાનન ક્રિયાને આધારે તે જણાણો. માટે જાનન ક્રિયા એ આત્માનું સ્વરૂપ છે અને તેને આધારે તે આત્મા પોતાના સ્વરૂપને આધારે જણાવો. આત્મા પોતાના સ્વરૂપને આધારે જણાવો. પોતાનું સ્વરૂપ આ જાનન ક્રિયા. કેમ કે જાનન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું. વર્તમાન જે પ્રગટ જ્ઞાન પર્યાય દ્રવ્યને જાણે એ જાનન ક્રિયાનું આપવાનું અભિન્નપણું છે. રાગ અને ક્રિયાકાંડ જગતના એ બધા આત્માથી ભિન્ન છે. જેનાથી જણાણો વર્તમાન પર્યાયથી તે જાનન ક્રિયારૂપ પરિણમન એનું સ્વરૂપ છે અને તેથી સ્વરૂપમાં રહેલો છે. તેથી તે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ જાનન ક્રિયા સ્વરૂપ જ છે. જાનન ક્રિયાનું આ જ્ઞાનથી જાનન ક્રિયા પર્યાય છે અને જ્ઞાનથી દ્રવ્ય છે વસ્તુ. આવો મારો મને પડી છે. અરે હાલ્યું જવું છે ક્યાંય. જ્ઞાનમાં જ છે. જાનન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણ હોવાને લીધે એ જાનન ક્રિયામાં જ્ઞાનમાં જ છે. એટલે વસ્તુનું સ્વરૂપ અભિન્ન છે અને વસ્તુ તે વસ્તુમાં જ છે. એ વસ્તુના સ્વરૂપમાં છે. વસ્તુ વસ્તુના સ્વરૂપમાં છે. સમજાણું કાંઈ?